બગદાણના કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલાને લઈ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને ગુજરાતભરમાં આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો હતો અને આ બનાવ અને ઘટનાને લઈ કોળી સમાજ એક જૂથ થયો છે તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે પીડિત અને ઘાયલ થયેલા એવા નવનીતભાઈ બાલદિયાને મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં લાંબી 11 દિવસની સારવાર બાદ નવનીતભાઈ બાલદિયાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ એટલે કે રજા આપવામાં આવી છે। ત્યારે આ સમગ્ર ઘટના અને હનુમંત હોસ્પિટલ પ્રશાસન વિશે નવનીતભાઈ બાલદિયા શું કહે છે તે જોઈએ। સમગ્ર ગુજરાતભરમાં ચર્ચાસ્પદ કિસ્સો એવો બગદાણા ગામે કોળી સમાજના યુવાન પર હુમલાને લઈ ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને આ હુમલામાં પીડિત એવા યુવાન નવનીતભાઈ બાલદિયાને સારવાર અર્થે મહુવાની હનુમંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 11 દિવસની સારવાર બાદ ગઈકાલે રાત્રિના નવનીતભાઈ બાલદિયાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી। ગત 29 ડિસેમ્બરના રોજ બગદાણા ગામ નજીક નવનીતભાઈ બાલદિયા પર જીવલેણ હુમલો થયો હતો। આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા નવનીતભાઈને મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 11 દિવસની સારવાર દરમિયાન કોળી સમાજનો સહેલાબ ઉમટી પડ્યો હતો। કોળી સમાજની એકતાના દર્શન થયા હતા। પક્ષાપક્ષી વગર સમાજથી પર રહી દરેક સમાજના આગેવાનો, તમામ રાજકીય આગેવાનો હનુમંત હોસ્પિટલ ખાતે જઈ નવનીતભાઈ બાલદિયાની ખબર અંતર પૂછી તેને સમર્થન આપી યોગ્ય ન્યાયની માગણી કરી હતી। હનુમંત હોસ્પિટલમાં 11 દિવસથી સારવાર લઈ રહેલા નવનીતભાઈ બાલદિયાની તબિયત સ્થિર થતા તબિયતમાં સુધારો જણાતા હનુમંત હોસ્પિટલ પ્રશાસનના ડોક્ટરશ્રી દ્વારા તબિયતની અનુકૂળ જરૂરી સૂચના અને કેવો ખોરાક લેવો તેવી સૂચનાઓ આપી ગઈકાલે રાત્રિના નવનીતભાઈ બાલદિયાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી। ત્યારે આ સમગ્ર ઘટના અને હનુમંત હોસ્પિટલ પ્રશાસન અને તેમના સ્ટાફ માટે નવનીતભાઈ બાલદિયા શું કહે છે તે જોઈએ। બાલદિયા ગામ બગદાણા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। 29 તારીખથી હું અહીંયા 29/12/2025 અહીંયા દાખલ છું। આજનો મારો 11મો દિવસ છે। 11 દિવસમાં તમામ ડૉક્ટર સ્ટાફનો મને સારો એવો રિસ્પોન્સ મળેલો છે તથા નર્સિંગ સ્ટાફનો ફૂલ સપોર્ટ મળેલો છે। ભાઈઓ તથા બહેનો તથા સાફ સફાઈ કર્મીનો સારો એવો મને રિસ્પોન્સ મળેલો છે। હનુમંત હોસ્પિટલમાં હું છેલ્લા 11 દિવસથી દાખલ છું। આજે મને રજા આપવામાં આવી છે। સારી રીતે મારી અહીંયા હનુમંત હોસ્પિટલની સારી એવી કામગીરી છે, સારી એવી મારી આમ સેવા દરેક રીતે સારી કરેલી છે, એમાં હું ખુશ છું। દરેક દર્દીઓને હું એવું કરીશ કોઈ પણને કાંઈ પણ તકલીફ હોય તો અહીંયા આવી એમની સારવાર કરાવે, અહીંયા સારામાં સારું છે।